10 મોટરનું પાણી આપણે એક નાકામાં ચડાવી દીધું, ફૂલ બાકાજી ગઈ. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા મારા મિની વ્લોગમાં. તો આખો વિડીયો જોયા કર, કઈ જાતા નહીં હો. તો પછી સવારમાં તૈયાર થઈ અને તૈયાર તો નતો, પછી જેવું તેવું મોઢું બધું ધોઈ બ્રશ કરી અને પછી હું નીકળી જાઉં ધાબળી લઈને ખડ લેવા માટે. કેમ કાલથી ખડ લીધું, થોડું ઘટી જતું અને પછી ખડનો મોટો ભારો બાંધીને હું નીકળી ગયો ઘર તરફ બાજુ. અને ઘરે આવીને ખડનો બારો ઘા કરી અને પછી હું આવી ગયો જીતુ કાકા યાર, હજી પાઇપલાઇન ફિટ કરવાની હતી. કેમ કે આપણે કપામાં બધું પાણી વાળવાનું હતું. પછી આપણે એક પાઇપલાઇન હતી કાણાવાળી પાઇપલાઇનમાં આપણે મોટા મોટા કાણા હતા. પછી એ કાણા માફકે આપણે બધા તારામાં એકારે 4-5 તારા પવાતા હતા. અને પછી પગું ધોયા વગર હું જીતુ કાકા આવી ગયા હતા ગોપાલભાઈની વાડીએ. પછી આપણે બાવણી લઈને પછી નીકળી ગયા હતા ઘર તરફ બાજુ. પછી ઘરે આવી પાછી હોતી ને આપણે માનવભાઈ હાટો એ બળી બનાવવાની હતી, એટલે પછી હું બેસી જતો બળી બનાવવા માટે. પછી આપણને મોટા મોટા આહોડા હતા, ધવાડો લાગતો હતો, એટલે પછી આપણે બપોરનું જમણવાર કરી અને પછી હું નીકળી જતો લાકડા લેવા માટે. કંઈક લાકડા પૂરા થઈ જતા. પછી હું ધ્રુવભાઈ કે વાડ હતી, વાડમાંથી મોટા મોટા હાટેકડા હતા, મોટા મોટા લાકડા લઈને હું બે બાકા જેકી બોલાવતા આવી જતા ઘરે આવીને પછી આપણે લહણ વાવ નતો અત્યારમાં, એટલે પછી દેશી ખાતર નાખવાના હતા. એટલે પછી હું જીતુ કાકા બધા દેશી ખાતર નાખતા. અને પછી હું થાકી જતા, એટલે પછી હું ધ્રુવભાઈ જે માલઢોરને પાણી પાવાનું હતું, એટલે પછી અમે મોટર ચાલુ કરી અને પછી કુંડો ભરતા હતા. અને ઓલી બાજુ મનીષા માસી હતા, એ માલઢોરને પાતા હતા. પછી હું રમતો હતા ગલુડીએ ચારે ગલુડીએ એકના માથા નહીં હતા, ફૂલ બાકાજી કે ફૂલ મૂળમાં હતા, એકબીજા બાંધતા હતા. અને પછી દૂધનું ટાણું થઈ ગયું, એટલે બમણે લઈને હું આવી જતો ભગીરથ દૂધ દઈને નીકળી જતો. હવે મિત્રો આપણે 1000 ફોલોવર કરવાના છે, તો કરી જો ને, હાલો ને ગાય હવે.